દાહોદમાં બહુચર્ચિત નકલી એને પ્રકરણ સામે આવ્યા બાદ અત્યારે તંત્ર દ્વારા જમીન કૌભાંડમાં હકીકતલક્ષી અહેવાલ મેળવવા માટે રીસર્વેની કામગીરી ચાલી રહી છે। દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર દાહોદે કોર્ટ દ્વારા સાંગા ફળિયામાં સરકારી જમીનમાં કરવામાં આવેલા પાકા બાંધકામો 15 દિવસમાં દૂર કરવા માટે 58થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે, જેના પગલે સાંગા ફળિયામાં મિલકતો વેચાતી લેનાર મિલકત ધારકોના પુનઃ એક વખત જીવ પડીકે બંધાઈ ગયા છે। દાહોદ કસ્બાના સાંગા ફળિયામાં આવેલ રેવન્યુ સર્વે નંબર 1003 સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું ફલિત થવા પામ્યું છે। સરકારી જમીન ઉપર ઊભા કરવામાં આવેલા પાકા દુકાનો, ગોડાઉન વગેરે બાંધકામો સ્વખર્ચે દૂર કરવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ દબાણકારોને સ્વખર્ચે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી। તંત્ર દ્વારા અપાયેલી નોટિસ બાદ સાંગા ફળિયાના મિલકત ધારકોમાં આક્રોશ સાથે ગમગીની ફેલાઈ ગઈ હતી। એટલું જ નહીં, વર્ષોની મૂડી હોમાઈ જશેની બીકે ઉપરોક્ત સર્વે નંબરમાં આવેલા 58થી વધુ મિલકત ધારકો પોતે માલિક છે, તેમની પાસે સરકારી દસ્તાવેજો તેમજ અન્ય સરકારી ડોક્યુમેન્ટ છે તેવી રજૂઆત સાથે કલેક્ટર, એસડીએમ વગેરે સમક્ષ રાવ કરી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા। પરંતુ નકલી એલે પ્રકરણમાં તપાસ દરમિયાન સરકારી જમીન ઉપર દબાણ હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે। દાહોદ ગામની સર્વે નંબર 1003ની સદર જમીન ઇજનેર ખાતાને મોરમ માટેની સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું બહાર આવ્યું હતું। અત્રેના સાંગા ફળિયાના ગોડાઉન ધારકો અને દુકાન માલિકોએ નામદાર હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા હતા, જેમાં ગુજરાત હાઈકોર્ટે દાહોદના 58 કરતાં વધુ કબજેદારો દબાણકર્તાઓને સાંભળ્યા વગર નિર્ણય ન લેવા માટે ડાયરેક્શન આપવામાં આવ્યું હતું। આમ જે તે સમયે ગોડાઉન ધારકો અને દુકાનદારોને જીવન દાન મળ્યું હતું। સ્થળ પરથી સંબંધિત તંત્રને પાછું ફર્યું હતું। ત્યારબાદ હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ હાઈકોર્ટમાં કરેલ રજૂઆત મુજબ દબાણકર્તાઓને ઓક્ટોબર માસમાં 24, 25 અને 30 તારીખ આપવામાં આવી હતી। ત્યારબાદ નવેમ્બર માસમાં 11 અને 18 તારીખની મુદતો આપવામાં આવી હતી। તમામને હાજર રાખી મૌખિક તથા લેખિત જવાબો લીધા હતા। એટલું જ નહીં, હાજર રહેલા લોકો પછી વધુ સુનાવણી જરૂરિયાત ન હોય આ કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો અને આ કેસમાં સરકાર તરફે મામલતદાર શ્રી સામેવાળા એટલે કે દબાણકર્તા નંબર 1 થી 58ના અન્ય દબાણકર્તાઓને આખરે તમામ હકીકત તપાસો આગામી 15 દિવસમાં સ્વખર્ચે પોતાના દબાણ દૂર કરવાનું જણાવવામાં આવતા પુનઃ એકવાર વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જોકે મામલતદાર કે ગોહિલના આ હુકમ સામે સક્ષમ અધિકારી સમક્ષ અપીલની રાહ મેળવી શકવાનું જણાવવામાં આવતા હવે સમગ્ર વેપારી આલમ પુનઃ એક વખત સક્ષમ અધિકારી સમક્ષ તથા કોર્ટ રાહે લડત આપશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। પરંતુ હમણાં તો તંત્ર દ્વારા આ 58 જેટલા મિલકત ધારકોને 15 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જેને લઈને જે લોકોએ પોતાના જીવનભરની મૂડી ભેગી કરીને આ સાંગા ફળિયામાં મિલકતો લીધી હતી તેમના માથે વધુ એક સંકટ આવી ગયું છે। તેમના જીવ પડીકે બંધાઈ ગયા છે। ત્યારે હવે સાંગા ફળિયાની જમીનને લઈને આગામી સમયમાં કેવો રૂખ વહીવટીતંત્ર અપનાવે છે, વેપારીઓ શું કરે છે તે બધું જોવું રહ્યું। ધન્યવાદ।